અને હવે કરીશું બુલેટિનની શરૂઆત. ગીર સોમનાથની પવિત્ર ધરતી પર આસ્થાના મહાકુંભ જેવો માહોલ સર્જાયો છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો ઉત્સવ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ પધારી રહ્યા છે. વડાપ્રધાનના આગમન પૂર્વે જ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પાંચાલ અને મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના દિગ્ગજ નેતાઓએ મહાદેવના દર્શન કરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી છે. શેડ્યુલ મુજબ વડાપ્રધાન 10મીની સાંજે સોમનાથ આવશે અને રાત્રિ રોકાણ કરશે. 11મીની વહેલી સવારે તેઓ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી ટ્રસ્ટની મહત્વની બેઠકમાં ભાગ લેશે. અહીં શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અમદાવાદ, સુરત અને રાજકોટથી ખાસ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. સોમનાથ દાદાના દ્વારેથી સમગ્ર દેશમાં આસ્થાનો એક નવો સંદેશ વહેતો થશે. પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતિક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને તે પોતાના જાન પણ નોછાવર કર્યા છે, જીવ પર આવી ગયા. દાદા એમને નિમિત્ત બનાવ્યા. અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે 100 વર્ષ થયા હશે, 200 થયા હશે, 500 થયા હશે, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ, આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ, આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ, આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ, આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ. આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થા અને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા, માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે સૌ આજે ગૌરવ અનુભવીએ છીએ કે નવી પેઢી પણ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય. તો ગીર સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 11 જાન્યુઆરીએ યોજાનારી પીએમની જંગી સભાના આયોજન માટે વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપની એક મહત્વની બેઠક યોજાઈ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તૈયારીઓની આખરી સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સૌરાષ્ટ્રના તમામ સાંસદો અને ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનને મજબૂત બનાવવા અને સભામાં જનમેદની એકઠી કરવા માટે જિલ્લા અને મહાનગરના અધ્યક્ષો સહિત નવા પદાધિકારીઓને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન એક્શન મોડમાં છે. ત્યારે લોકસભાની આગામી ચૂંટણીઓ પૂર્વે પીએમની આ મુલાકાત સૌરાષ્ટ્રના રાજકારણ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સતત 72 કલાક સુધી સોમનાથમાં આધ્યાત્મિક ઓમકારનાદ ગુંજશે. આ કાર્યક્રમ દ્વારા ઇતિહાસ અને આધ્યાત્મનો સમન્વય કરી એક શક્તિશાળી સંદેશ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ જાણકારી શેર કરતા જણાવ્યું છે કે આ મહોત્સવથી સમગ્ર પંથકમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થશે. શ્રદ્ધાળુઓ માટે આ એક લહાવો છે જ્યાં શિવભક્તિ અને રાષ્ટ્રવાદના સંગમ સાથે નવી પેઢીને ભારતીય ગૌરવશાળી ઇતિહાસનો પરિચય કરાવવામાં આવશે.